હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ આવે તો સવારમાં ગુડ મોર્નિંગ. તો મારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. તો આપણે કબૂતર નાખવાની છે શેણ, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. આપણે ચડવાનું છે મીડિયા. આપણે યારે છે વિવાસભાઈ. કેમ છે વિવાભાઈ? આપણે ચડી ગયા છે ધાબે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અરે યાર, શેણ નાખી નહીં, બધી નીચે વચ્ચે એટલો પવન છે. જોઈ લો અહીં ધાબાનું કેટલું લોકેશન આવે, કેવું આવે. બ્લોગમાં બન્યા રહેજો. આપણે ખાલી ધાબે શેણ નાખવા જ આવે છે. યાર એટલો પવન છે ને કઈ વાત પૂછો મારી. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તો હાલો, આપણે કબૂતર શેણ નાખી દીધું, તો હવે આપણે હેઠા ઉતરીએ. ભાઈ છોટી સ્કૂલ કરે હેઠા ઉતરી જાય આપણે. આ છે આપણો બગીચો. તો આગળ જવાનું છે આપણે બગીચાની અંદર. મેળીએ વાયુ જોયું. ફૂલડા કેમ ખુલ્લા એ કહો ખાલી. કેમ લાગે એ ખાલી કોમેન્ટ કરજો. જરૂર કોમેન્ટ કરજો. તો આપણે સોરના પૂરે આપણે ચડી ગયા છે બ્લોગ બનાવવા માટે. તો હાલો આપણે હેઠા ઉતરીને બગીચામાં આટો મારતા આવીએ. ઘણા સમય પછી અંદર નથી ગયા બગીચામાં, જોઈએ કંઈ ખાવાનું મળે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો આપણે પૂગી જશે બગીચામાં. કઈ લીમડો બકાલું ને એવું સેવાયેલું. આપણે સિક્કું ગોતવા આવ્યા, પણ લગભગ સિક્કું નહીં મળે એવું લાગે છે. કન્ટિન્યુ આપણે જમરૂક મળી ગયું છે. જો કાસા છે ત્યાં જ, પણ એટલા બધી નહીં. તો આપણે જમરૂક ગોતીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. જો યાર સિક્કું મળી ગયું. જો પણ નાનું છે. જો દિવ્યેશભાઈ ભણીને વહી આવ્યા છે. દિવ્યેશભાઈ સિક્કું બતાવે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો આપણાને દિવ્યેશભાઈએ સિક્કું બતાવી દીધા. જો અહીંયા છે જે દિવ્યેશભાઈ બતાવે છે. વાવ, સિક્કું તો આપણે ઝાઝા જોઈએ, પણ એકેય પાકેલું નથી. તો કન્ટિન્યુ હવે એકેય પાક્યા નથી સિક્કું. યાર સિક્કું પાકે તો થાય. દિવ્યેશભાઈ મારા બ્લોગમાં કઈ કહેવા માંગો? નહીં. કેળના રોપડા છે. જો આ ફૂલઝાડ છે. રોપડો ગાઢ્યો છે તો
કેળા હો કેળા કેળા તો એવું કઈ આપણે સિક્કું ગોતું આવ્યો પણ સિક્કું પાક્યા નથી તો શું કરીએ યાર નારિયેળ છે પણ હજી તું કઈ નારિયેળ જેવું તો કઈ દેખાતો નથી પોપિયો પોપિયો હેવડી ફૂલ ઝાડ આપણે બગીચામાંથી બહાર વહી આવે છે તો કન્ટિન્યુ આપણે નીચેથી ઉપર આવી ગયા છે તો આપણે અહીંયા બ્લોગ તો સમાપ્ત કરીએ ન હોય તો ચેનલમાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો નવા બ્લોગમાં મળીએ